રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ બોટાદ સ્થિત પ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી દાદાના દર્શન કર્યા। મુકેશ અંબાણી સાથે પુત્ર અનંત અંબાણી પણ જોડાયા હતા, જેમણે પણ હનુમાનજીના દર્શન કર્યા હતા। તો સાથે જ સાળંગપુર હનુમાનજીને ધ્વજા પણ ચઢાવી હતી। આ પ્રસંગે સાળંગપુર હનુમાન મંદિરના સંતોએ મુકેશ અંબાણી અને અનંત અંબાણીને હનુમાનજીની મૂર્તિ ભેટ સ્વરૂપે આપી હતી। મંદિરના વિકાસ માટે 5 કરોડની રકમનું દાન પણ કર્યું હતું। સાથે જ આગામી દિવસમાં રિલાયન્સ જીઓ પર લોકો હનુમાનજી દાદાની આરતી લાઈવ નિહાળી શકે તે માટે મુકેશ અંબાણીએ સંતોને ખાતરી આપી। બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો, સાળંગપુર ધામ હનુમાનજીના દર્શને પહોંચ્યા હતા મુકેશ અંબાણી અને તેમના પુત્ર અનંત અંબાણી, અને તેમણે હનુમાન દાદાના દર્શન કર્યા હતા। સાથે સાથે તેમણે 5 કરોડનું દાન પણ કર્યું। એટલું જ નહીં, આગામી સમયમાં રિલાયન્સ જીઓ પર હનુમાનજી દાદાની આરતી લાઈવ નિહાળી શકે એના માટે પણ તેમણે સંતોને ખાતરી આપી હતી। તો દર્શન કર્યા બાદ મુકેશ અંબાણી અને તેમના પુત્ર અનંત અંબાણીએ સંતો સાથે ટૂંકો વાર્તાલાપ પણ કર્યો હતો। અનંત અંબાણીએ સાળંગપુરમાં દાદાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો। સંતોએ હનુમાનજીની મૂર્તિ ભેટ સ્વરૂપે આપી હતી।